હવે હરેક ઘરમાં તહેવારો શરૂ થતા હશે તો નવી નવી મીઠાઈઓને બધું બનતું હશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. તો અહીંયા આપણે ઘેવરની રેસીપી હું લઈને આવી છું, જેમાં એકદમ ઘાટી એવી આપણે રબડી બનાવીશું. સરસ એવી ચાસણી આપણે અહીંયા બનાવીશું, જે એકદમ જ પરફેક્ટ બનશે. અને જે ઘેવરનું જે બેટર છે એ આપણે એકદમ પરફેક્ટ કઈ રીતે બનાવવાનું એ હું બતાવવાની છું. અહીંયા બેટરનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. એટલે બેટર અહીંયા ઘેવરનું પરફેક્ટ બનાવશો તો જ તમારું આ રીતે ઘેવર સરસ રીતે બનશે. તો ઘેવર બનાવવા માટે સૌથી પહેલાં આપણે શરૂ કરીશું ઘેવરનું બેટર બનાવવાનું. તો ઘેવરનું બેટર બનાવવા માટે એક વાસણ તમારે લઈ લેવાનું છે. એની અંદર આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. અહીંયા ઘી તમે આ રીતે રૂમ ટેમ્પરેચર ઉપર પીગળેલું હોય એવું તમારે લેવાનું છે. હવે આની અંદર એક બરફનો ટુકડો એડ કરીશું અને એને આ રીતે તમારે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે. અહીંયા હલકા હાથે એક જ ડાયરેક્શનમાં તમારે મિક્સ કરવાનું, જ્યાં સુધી ઘી એકદમ સફેદ ના થઈ જાય અને મુલાયમ ના થઈ જાય ત્યાં સુધી તમારે અહીંયા આ રીતે બરફ ઘસવાનો રહેશે ઘીની સાથે. થોડુંક અહીંયા બરફ ઘસતા ટાઈમે હાથમાં બરફનો ઠંડો હાથ થઈ જશે, પણ તમારે અહીંયા જરા બી ઊભું નથી રહેવાનું અને આ રીતે બરફને ઘીમાં તમારે મિક્સ કરવાનું રહેશે. મેં એક આ રીતે મોટો બરફનો ક્યુબ લીધો છે. તમે 2-3 બરફના ક્યુબ તમે લઈ શકો છો. પછી આ રીતે બરફ તમારો અહીંયા ખલાસ થઈ જશે. પછી તમારે આ રીતે હાથેથી તમારે થોડુંક ઘીને આ રીતે સ્મૂથ બનાવી દેવાનું છે. તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ જ સ્મૂથ તમારે બનાવી દેવાનું છે. અહીંયા ઘીને આ રીતે થોડું મસળશો એટલે એકદમ ક્રીમીશ જેવું તમારું અહીંયા આ ઘી એકદમ બનીને રેડી થઈ જશે. અને આ રીતે એકદમ સ્મૂથ તમારે બનાવવાનું છે, જે રીતે એકદમ ક્રીમ જેવું તમારે બનાવી દેવાનું છે. હવે આની અંદર આપણે 1 વાટકી જેવું તમારે મેદો એડ કરવાનો છે અને એની સાથે 1 ચમચી જેવું ચણાનો લોટ એડ કરવાનો છે. અહીંયા ચણાનો લોટ આપણે એટલા માટે એડ કર્યો છે કે જે ઘેવર છે એનો કલર સરસ આવશે અને થોડા ક્રિસ્પી બનશે. પછી વિસ્કરની મદદથી તમારે આ લોટને ઘીની સાથે તમારે મિક્સ કરવાનું છે. ધ્યાન રહે કે વિસ્કરથી જ કરજો. જો ઘણી વખત હાથેથી કરવાથી હાથનો ગરમાશથી બી ઘી ગરમ થઈ જતું હોય છે, એટલે આપણે અહીંયા ગરમ નથી થવા દેવાનું, એટલે વિસ્કરથી કરજો. આ રીતે અધકચરો જેવો તમારો અહીંયા લોટ એકદમ બની જશે. પછી તમારે આની અંદર પાણી એડ કરવાનું છે. અહીંયા પહેલાં આપણે 1 વાટકી જેટલું એકદમ ચિલ્ડ પાણી લેવાનું છે.